આ વર્ષે નવરાત્રિમાં જિગ્નેશ કવિરાજ અમદાવાદમાં બોલાવશે ગરબાની રમઝટ। ગુજરાતમાં ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓ પણ પગ થનગનાટ થવા લાગે છે। ત્યારે નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આયોજકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી ગયા છે। ત્યારે શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડજ અમદાવાદમાં આવેલા જય માડી ફાર્મ ખાતે 3 થી 11 ઓક્ટોબર એટલે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન મા અંબાનું નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં નવરાત્રિમાં ગરબા રમવાની મજા ત્યારે આવે જ્યારે સામે ગરબા ગાનાર પણ સુપર સિંગર હોય। ત્યારે આ ખાસ પ્રસંગે પ્રખ્યાત સિંગર જિગ્નેશ કવિરાજ નવરાત્રિના 9 દિવસ દરમિયાન ગરબાની મોજ પૂરી પાડવાના હોય। ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ જિગ્નેશ કવિરાજ અમદાવાદ ખાતે ગરબાની રમઝટ બોલાવશે। એના ઓર્ગેનાઇઝર અમારા ખાસ જયદીશી બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ ડિજિટલ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે। તો મા ઇવેન્ટ મેનેજમેન્ટમાં 3 વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બાદ 2024માં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છીએ। ખેલૈયાઓ માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડજ જય માડી ફાર્મના અંદર રાખ્યું છે। દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલૈયાઓ છે લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય। પહેલાં અમે 5,000 2,000 શરૂઆત કરી હતી। આ વર્ષે ગયા વર્ષે 8,000ની આપણે 10,000ની ગણતરી અમારી છે ખેલૈયાઓ માટે। સેફટી માટે એમને ખાસ જે એનો વીમો જે લેવામાં આવતો એ લઈ લીધો છે। પછી બાઉન્સરથી માંડીને પોલીસ પરમિશન સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી સારી લીધી છે। અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ 10,000 માણસો લોકો ખેલૈયાઓ લોકો રમી શકે એવું મોટું ગ્રાઉન્ડ છે। અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમને અલગથી કરી છે। વ્યવસ્થા કરવામાં આવે એમ્બ્યુલન્સની દર વર્ષે તો આ ચોથું વર્ષ છે એમાં દર વર્ષે એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે। ત્યાં ડૉક્ટર પણ પોતે હાજર હોય છે। એ આવી સોની રઢિયાળી સોની રઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બિરદાળી માં ઓ પગલા પાડો ને મારી બિરદાળી માં। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।